નમસ્કાર દર્શક મિત્રો, હું છું મહેશ ઠાકોર અને આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મહત્વના પંચમહાલ જિલ્લાના ઘોઘાંબા તાલુકાના શેરપુરા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા પહોંચતા લોકોએ ઉમંગભેર સ્વાગત કર્યું હતું. કાલોલના ધારાસભ્ય શ્રી ફતેહસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં ખેતીવાડી, આરોગ્ય વિભાગ, ગ્રામ વિકાસ મિશન, મંગલમ, ICDS, PM ઉજ્જવલા યોજના અંતર્ગત સ્ટોલ લગાવીને કુલ 389 લોકોને લાભાન્વિત કરાયા હતા, જેમાં 376 લોકોના સ્વાસ્થ્યની ચકાસણી કરાઈ હતી, જ્યારે 6 લોકોને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત લાભ અપાયો હતો. કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી રાઠવા, ઘોઘાંબા APMCના ચેરમેન શ્રી જવરસિંહ બારિયા, જિલ્લા આયોજન અધિકારી શ્રી, તાલુકા વિકાસ અધિકારી શ્રી સહિત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. વિસ્તારના પડે સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.